નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયસેકના માધ્યમથી ફરી આપણે સમાજશાસ્ત્રના જુદા જુદા ખ્યાલો વિશે ચર્ચા કરવા માટે આજે અહીંયા ભેગા થયા છીએ. આપણે જાણીએ છીએ કે કોઈપણ વિજ્ઞાનનો વિકાસ એ તેના વિજ્ઞાનમાં અથવા તો પદ્ધતિશાસ્ત્રમાં અથવા તો સંશોધનોમાં કેટલા ખ્યાલોનો વિકાસ વધુ થયો છે તેના ઉપર આધારિત હોય છે. એટલે કોઈપણ વિજ્ઞાન હોય એને વિકસવા માટે ખ્યાલો જેટલા મોટા પ્રમાણમાં અથવા જેટલા વધુ પ્રમાણમાં વિકસિત થયેલા હોય તેટલા એ વિજ્ઞાનનું ભવિષ્ય અને એ વિજ્ઞાનનું વર્તમાન બંને એની સાથે સંકળાયેલી બાબત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સમાજશાસ્ત્રની ખ્યાલની વાત કરવાના છે એ બહુ મહત્વનો ખ્યાલ છે, સામાજિકરણ. આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે સામાજિકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં બાળક જન્મે ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધી જે સંસ્થાઓ દ્વારા જે વ્યક્તિઓ દ્વારા આંતરક્રિયાના માધ્યમથી જે શીખતો જાય છે તેને આપણે સામાજિકરણ કહીએ છીએ. પણ આજના આ આપણા આખા ખ્યાલની સમજૂતી માટે આપણે પાર્સન્સના એક વાક્યથી શરૂઆત કરીશું. પાર્સન્સે સામાજિકરણનો ખ્યાલ સમજાવતા એવું કહેલું કે બાળક જ્યારે જન્મે છે ત્યારે તેને સમાજ નામના તળાવમાં ફેંકી દેવામાં આવે છે. આ દરમિયાન જુદા જુદી સંસ્થાઓ દ્વારા, જુદા જુદા માધ્યમો દ્વારા, સામાજિકરણની જુદી જુદી એજન્સીઓ દ્વારા વ્યક્તિ કંઈક ના કંઈક અવનવું પોતાના જીવનમાં શીખતો રહે છે. એટલે સામાજિકરણનો આખો ખ્યાલ જો આપણે જોઈએ તો એને પૂર્ણ વિસ્તારથી એનો અર્થ, એનું મહત્વ, એના ઉદ્દેશો, વર્તમાન સમયમાં સામાજિકરણની શું પરિસ્થિતિ છે, મીડિયા, આ બધી જ પાસાઓને આવરી લઈને આજની આપણા ચર્ચાનો વિષય બનાવીશું. તો સૌપ્રથમ મારી સાથે છે જેસી પટેલ સાહેબ, જે ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત છે, અને તેમની સાથે આપણે સામાજિકરણના ખ્યાલ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે એ જાણીએ કે ખરેખર સામાજિકરણ શું છે, એનો અર્થ શું છે અને સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં એને કઈ રીતે જોઈ શકાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સાથે હું સમાજશાસ્ત્રના જે જુદા જુદા ખ્યાલો છે એ પૈકી જે સામાજિકરણનો જે ખ્યાલ છે એ સામાજિકરણના ખ્યાલની વાત કરીશ. એ સામાજિકરણ પ્રક્રિયા શું છે કે આપણે જાણીએ છીએ કે માનવ બાળ જન્મે છે ત્યારે એ ખાસ કરીને એનામાં કોઈ એવી એબિલિટી કે ક્ષમતા હોતી નથી, પણ સામાજિકરણની જે પ્રક્રિયા દ્વારા કે જે સામાન્ય રીતે એને કે જે કેટલીક બાબતોનું સિંચન આ પ્રોસેસ દ્વારા, આ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. એટલે સામાજિકરણની પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જેમાં જે નવજાત જે બાળક છે એને સામાજિક વ્યક્તિ બનાવતી એક પ્રક્રિયા છે, જેને આપણે સામાજિકરણની પ્રક્રિયા તરીકે ઓળખાવીએ છીએ. આ સામાજિકરણની પ્રક્રિયા દરમિયાન કે સામાન્ય રીતે માનવ જે બાળ જે છે એ માનવ બાળમાં સ્વનો વિકાસ કરવામાં આવે છે. તમે જાણો છો કે ભાઈ સ્વ એટલે શું છે કે પોતાની જાત વિશેની સભાનતા. પોતાની જાત વિશેની સભાનતા એ માત્ર પોતા વિશે જ નહીં, પરંતુ સાથે સાથે સમાજની જે અન્ય જે વ્યક્તિઓ છે એની સાથેની સભાનતા, સમાજની જે કંઈ જે બાબતો જે છે જેમાં આપણે કહીએ કે ભાઈ મૂલ્યો છે, ધોરણો છે, એ બાબત વિશેની સભાનતા. એટલે માનવ બાળમાં કે જે સામાન્ય રીતે સ્વ વિશેનો વિકાસ કરવામાં આવે છે. ત્યારબાદ જે માનવ બાળ જે છે એ માનવ બાળને કે જે સામાજિક વ્યવહારો શીખવવામાં આવે છે. એટલે સામાજિકરણની જે પ્રક્રિયા જે છે એ સામાજિકરણની પ્રક્રિયામાં કે ભાઈ જે માનવ બાળને સામાજિક વ્યક્તિ બનાવવામાં આવે છે, એનો સ્વનો વિકાસ કરવામાં આવે છે. ત્યારબાદ કે જે સામાજિક વ્યવહારો જે છે એ સામાજિક વ્યવહારો એને શીખવવામાં આવે છે. એટલે સામાજિકરણની જે પ્રક્રિયા છે એ સામાજિકરણની પ્રક્રિયા એટલે આપ સામાન્ય રીતે આ સમજી શકશો કે ભાઈ સ્વનો વિકાસ, ત્યારબાદ વ્યક્તિત્વનો વિકાસ, ત્યારબાદ માનવ વ્યવહારો જે છે, સમાજમાં જે કંઈ સામાજિક વ્યવહારો જે છે એ સામાજિક વ્યવહારોનું એનામાં આંતરીકરણ કરવામાં આવે છે. જે અન્ય જે પ્રાણીઓ છે એ અન્ય પ્રાણીઓ કે સામાન્ય રીતે જે કંઈ વારસો લઈને જન્મે છે અને એના આધારે એને કંઈ પણ શીખવવામાં ના આવે તો પણ એનામાં એ ગુણો ઉતરે છે. માનવ બાળ એવું જે પ્રાણી છે કે જેમાં જો સામાન્ય રીતે એનામાં કેટલીક બાબતોનું સિંચન કરવામાં ન આવે તો આવા ગુણો એનામાં વિકસી શકતા નથી. એટલે આ રીતે જોતા માનવ બાળ અન્ય સામાજિક પ્રાણીઓ કરતાં અલગ છે. મિત્રો, આજે આપણે સામાજિકરણની જે પ્રક્રિયા છે એ સામાજિકરણની પ્રક્રિયા વિશે ભિન્ન ભિન્ન વિગતોની ચર્ચા કરીશું. જે જુદી જુદી બાબતોની જે છે એ ક્રમશઃ ચર્ચા કરીશું કે જેથી તમને એટલીસ્ટ કે જે આ જે સામાજિકરણની પ્રક્રિયા એ શું છે, કારણ કે એટલીસ્ટ આપણે એમ જાણીએ કે ભાઈ જે સમાજમાં કે વ્યક્તિ જે વ્યવહારો કરે છે
એ વ્યવહારોને આપણે સમજી શકીએ. તમને લાગતું હશે કે અમારી સાથે આ વ્યક્તિએ આવો વ્યવહાર કર્યો, અમારી સાથે આ વ્યક્તિએ આવી જે ભાષાનો પ્રયોગ કર્યો, કે અમારી સાથે જે આવું વર્તન કર્યું, જે કંઈ આપણે સમજવાની, તો આ જે સામાજિકરણની જે પ્રક્રિયા છે, સામાજિકરણની પ્રક્રિયા દ્વારા કે આપણે માનવ વ્યવહારોને સમજી શકીએ છીએ કે જે તે વ્યક્તિનું જે વર્તન જે છે, જે તે વ્યક્તિનું વર્તન આવું કેમ છે. તો સામાજિકરણની પ્રક્રિયાનું જો મહત્વ આપણે વિચારીએ તો સામાજિકરણની પ્રક્રિયાના મહત્વમાં આમ કહી શકીએ. આ ઉપરાંત કે જે કેટલાક જે ઉદાહરણો છે કે જે તમે સામાન્ય રીતે વાંચી ગયા હશો, કે અન્નાનો કિસ્સો, ત્યારબાદ ઇઝાબેલનો કિસ્સો, કે ભાઈ કાસ્પર હાઉઝરનો કિસ્સો, આ ત્રણ કિસ્સાઓમાં કે જ્યારે માનવ બાળ જે સમાજથી અલિપ્ત રહે છે ત્યારે એનામાં કોઈ જે માનવીય ગુણોનો વિકાસ થતો નથી, એવું કે આના અભ્યાસો પરથી આપણે જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ. કે જે અન્નાનો જે કિસ્સો છે કે જે આ જે બાળકી જે ગેરકાયદેસર જન્મેલી હતી અને આ જે બાળકીને એક અંધારી ઓરડીમાં પૂરી રાખવામાં આવે છે અને ત્યાર પછીથી જ્યારે મળી આવે છે બાળકી, ત્યારે 5-6 વર્ષની એ બાળકી હતી, પરંતુ એ બાળકી બોલી ચાલી શકતી નહોતી. ત્યાર પછી કે જે માનવ વ્યવહારોને સમજી શકતી નહોતી, એનામાં બુદ્ધિમત્તાનું પ્રમાણ જે હતું એ નહોતું, અને ત્યારબાદ જે ભાષા જે છે એ ભાષા પણ સમજી શકતી નહોતી. એટલે જો સમાજીકરણની પ્રક્રિયા જો માનવ બાળ એની સાથે જો જે સંકળાય નહીં, અથવા માનવ બાળને આ જે સામાજિકરણની પ્રક્રિયા દ્વારા જે તે બાબતો શીખવાય નહીં, તો એ બાળક કંઈ પણ વિગતો સમાજની સમજી શકતું નથી. ત્યારબાદ બીજો જે ઇઝાબેલનો જે કિસ્સો છે, એ કિસ્સામાં કે જ્યારે આ પણ બાળકી જે ગેરકાયદેસર જન્મેલી બાળકી હતી, જ્યારે 6 વર્ષની ઉંમરે મળી આવે છે, મળી આવ્યા બાદ કે એને જ્યારે કે જે એનું સમાજીકરણ થાય છે અને એ સમાજીકરણને અંતે કે એ થોડા શબ્દો બોલી શકે છે અને જ્યારે જે કંઈ બોલાય એ સમજી શકે છે, એ ચાલી શકે છે, કેવી રીતે બોલવું, કેવી રીતે જે સામાન્ય રીતે વસ્ત્રો પહેરવા, કેવી રીતે બીજા સાથે વ્યવહાર કરવો, એ કેટલીક બાબતો એ સમજી શકે છે. એટલે મિત્રો આપણે એમ કહી શકીએ કે જો સામાન્ય રીતે બાળકને બીજાથી અલિપ્ત રાખવામાં આવે તો આવી જે વિગતો જે છે એ આવી વિગતો શીખી શકતા નથી, સમજી શકતા નથી. એટલે સમાજીકરણની જે પ્રક્રિયા જે છે એ સમાજીકરણની પ્રક્રિયા માનવ બાળ માટે ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા વગર કે જે સમાજની જે સંસ્કૃતિ છે, સમાજના જે ધોરણો છે, સમાજના જે મૂલ્યો છે, આપણી જે ભાષા છે, એ તમામ વ્યવહારો છે, એ તમામ જે માનવ વ્યવહારોને બાળક સમજી શકતું નથી. એ દેખી શકાય, એ સમજી શકાય એવી વાત છે. એટલે મિત્રો સમાજીકરણની જે પ્રક્રિયા છે, એ સમાજીકરણની પ્રક્રિયા એ ખૂબ અગત્યની પ્રક્રિયા છે સમાજમાં, અને જેથી કરીને સમાજશાસ્ત્રના જે વિદ્યાર્થીઓ છે એની સાથે સાથે કે જે કોઈ જે તમામ જે સમાજના સભ્યો છે એ તમામ સમાજના સભ્યોએ આ જે સામાજીકરણની જે પ્રક્રિયા છે, સામાજીકરણની પ્રક્રિયાને સમજવી જોઈએ. તો આ એનું ઇમ્પોર્ટન્સ છે, મહત્વ છે. અને આ જે સમાજીકરણની જે પ્રક્રિયા છે, સમાજીકરણની પ્રક્રિયાને આપણે તબક્કાવાર સમજીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સામાજીકરણના અર્થને આપણે વિસ્તૃત રીતે સમજ્યો. જો એના સારાંશમાં હું એવું કહું કે વ્યક્તિ જ્યારે જન્મે છે, બાળક જ્યારે જન્મ લે છે ત્યારે એક જૈવિક પ્રાણી હોય છે, પણ ધીમે ધીમે જ્યારે સમાજની જુદી જુદી એજન્સીઓના જુદા જુદા એકમોના સંપર્કમાં આવે છે, તે દરમિયાન આંતરક્રિયાના માધ્યમથી ઘણી બધી વસ્તુઓ ગ્રહણ કરતા થાય છે. આ ગ્રહણ કરવાની જે પ્રક્રિયા છે એ જન્મથી લઈને મૃત્યુ સુધી નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આ દરમિયાન વ્યક્તિ પોતાના જીવનમાં ઘણું બધું શીખતો જાય છે. આ શીખવાની પ્રક્રિયા એ સામાજીકરણ છે. પણ સામાજીકરણમાં મહત્વની વસ્તુ જો સમાજશાસ્ત્રના સંદર્ભમાં જઈએ તો જોન્સન નામના સમાજશાસ્ત્રીએ એવી રજૂઆત કરેલી કે વ્યક્તિને સમાજને યોગ્ય અથવા સમાજને ઉપયોગી ભૂમિકા ભજવતા શીખવવો એટલે સામાજીકરણ. એટલે સામાજીકરણમાં વ્યક્તિ એવી પ્રકારની ભૂમિકાઓ ભજવે કે જે સમાજ માટે ઉપયોગી હોય, કુટુંબ માટે ઉપયોગી હોય, દેશ માટે ઉપયોગી હોય, ગામ માટે ઉપયોગી હોય. એ પ્રકારની ઢબ પ્રમાણે જો એનું સામાજીકરણ કરવામાં આવે તો રાષ્ટ્ર માટે પણ ઘણું બધું ઉપયોગી થઈ શકે છે. કારણ કે સામાજીકરણમાં ઘણીવાર બાળકો સ્લમ એરિયામાં જન્મ્યા હોય, તેમના મિત્રો જૂથ એવા મળ્યા હોય કે જે દારૂ પીતા હોય અથવા તો જુગાર રમતા હોય, આવા
માહોલમાં અથવા આવી પાશ્ચાત્ય ભૂમિકામાં જો બાળકનો ઉછેર થયો હોય તો એ સમાજ માટે ઘણી બધી સમસ્યારૂપ ભવિષ્યમાં બની શકે છે. આ સમસ્યા ઊભી ના થાય એટલે સામાજિકરણના ખ્યાલને વ્યવસ્થિત સમજવો જોઈએ, જનસાધારણ સુધી અને પહોંચાડવો જોઈએ. એટલે અહીંયા સમજવાની બાબત એ છે કે વ્યક્તિને સામાજિક સાંસ્કૃતિક આંતરીકરણ એટલે સામાજિક ધોરણો, મૂલ્યો વગેરેનું આંતરીકરણ જે વ્યક્તિમાં થાય છે અને વ્યક્તિને સમાજમાં જીવવા લાયક યોગ્ય બનાવવામાં આવે છે, જેના કારણે સમાજ વ્યવસ્થા પણ જળવાઈ રહે અને વ્યક્તિનું મહત્વ પણ જળવાઈ રહે. આખી પ્રક્રિયાને આપણે સામાજિકરણ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સામાજિકરણનો અર્થ તમે વિસ્તારથી સમજી ગયા છો. હવે આપણે પટેલ સાહેબ જોડેથી સામાજિકરણના મહત્વ વિશે તો ચર્ચા કરી, હવે એમના ઉદ્દેશો વિશેની ચર્ચા આપણે કરીએ. સમાજીકરણનો અર્થ, ત્યારબાદ એનું જે મહત્વ જે છે કે કોઈ પણ જે ખ્યાલ છે એનું જ્યાં સુધી આપણે મહત્વ ના સમજીએ ત્યાં સુધી એ ખ્યાલને આપણે સારી રીતે સમજી શકતા નથી. એટલે હંમેશા મિત્રો જે કોઈ કોન્સેપ્ટ છે, જે કોઈ ખ્યાલ છે સમાજશાસ્ત્રનો, એનું પહેલામાં પહેલું તો ઇમ્પોર્ટન્સ સમજવું જોઈએ, મહત્વ શું છે. જેમ કે અત્યારે તમે અભ્યાસ કરી રહ્યા છો, એ અભ્યાસનું શું મહત્વ છે એ જો તમે ના જાણતા હોય તો તમને અભ્યાસમાં રસ પડતો નથી. એટલે જ્યાં પણ તમે હો તો એ સમય દરમિયાન જે કોઈ કોર્સ હોય, જે કંઈ વિષય હોય, જે કંઈ તાલીમ હોય, કોઈ પણ બાબત હોય, પણ પહેલામાં પહેલું એનું ઇમ્પોર્ટન્સ એ સમજી લેવું જોઈએ. જ્યાં સુધી ઇમ્પોર્ટન્સ ના સમજીએ ત્યાં સુધી આપણને એ વિષયમાં રસ, રુચિ પડતી નથી. એટલે સ્વાભાવિક છે કે એનું ઇમ્પોર્ટન્સ સમજીએ એટલે આપણને સ્વાભાવિક એમાં રસ પડે. તો સામાજિકરણની પ્રક્રિયાનું મહત્વ અને એના ઉદ્દેશો જે છે કે ભાઈ સામાજિકરણની પ્રક્રિયાના શું ઉદ્દેશો છે. તો પહેલો ઉદ્દેશ એ છે કે સામાન્ય રીતે જે માનવ બાળ જે છે એ માનવ બાળમાં સંયમ કેળવવો. કે ભાઈ માનવ બાળ જે છે જ્યારે જન્મે છે ત્યારે કે જે સામાન્ય રીતે એની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ પર એનો કોઈ કંટ્રોલ, નિયંત્રણ, સંયમ હોતો નથી. દાખલા તરીકે મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા છે. હવે આ મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા એ સમય દરમિયાન નાનું બાળક જે જન્મેલું હોય એને એનો કોઈ ખ્યાલ હોતો નથી. અને સાથે સાથે એના જે શારીરિક આવેગો છે એ શારીરિક આવેગો પર એનું કોઈ નિયંત્રણ હોતું નથી. તો સામાજિકરણની પ્રક્રિયા દરમિયાન આ એની જે તમામ જે દાખલા તરીકે આપણી જે સ્વાભાવિક ક્રિયાઓ છે, દાખલા તરીકે ભૂખ, ઊંઘ, તરસ અને મળમૂત્ર વિસર્જનની ક્રિયાઓ, આ બધી જ જે ભિન્ન ભિન્ન ક્રિયાઓ છે, આ ભિન્ન ભિન્ન ક્રિયાઓ ઉપર કે જે સામાન્ય રીતે એને સંયમ કેળવવાનું શીખવવામાં આવે છે. તો પહેલો સમાજીકરણની પ્રક્રિયાનો ઉદ્દેશ આ જે છે કે ભાઈ એનામાં આ જુદી જુદી કે જે પ્રક્રિયાઓ છે એ જુદી જુદી પ્રક્રિયાઓ પર નાનું બાળક સંયમ કેળવે. અને મિત્રો, તમે એ સમજી શકતા હશો કે માતા પિતા કે જે સામાન્ય રીતે જે માં છે, પહેલા તો એ સમાજીકરણનો સૌથી જ અગત્યનો પરિબળમાં જે હોય તો બાળકની માં છે. કારણ કે પહેલામાં પહેલો જે સંપર્ક જે છે બાળકનો એ માતા સાથેનો હોય છે. અને માતા કે જે આવા સંયમ કેળવવામાં પહેલામાં પહેલી પ્રમુખ ભૂમિકા, પાયાની ભૂમિકા એ ભજવે છે. કે આ બધી જ જે જૈવિક ક્રિયાઓ છે એ જૈવિક ક્રિયાઓ પર કેવી રીતે નિયંત્રણ રાખવું. ત્યારબાદ બીજો ઉદ્દેશ સમાજીકરણની પ્રક્રિયાનો એ છે કે ભાઈ બાળકમાં આકાંક્ષાઓ જન્માવી. કે નાનું બાળક જેમ જેમ મોટું થાય તેમ તેમ સમાજીકરણની પ્રક્રિયાઓ દરમિયાન કે બાળકમાં કેટલીક આકાંક્ષાઓ જન્માવવામાં આવે છે. કે દાખલા તરીકે એને જે કંઈ રમકડા જે લાવી આપવામાં આવે અને પછી એના અનુસાર એને કહેવામાં આવે કે ભાઈ બાળક નાનું જે છે એ શું બનશે, શું નહીં બનશે. આ બધી જ જે બાબતોમાં એનામાં કેટલીક આકાંક્ષાઓ કેળવવામાં આવે છે. તો સમાજીકરણની પ્રક્રિયા દરમિયાન બાળકમાં કેટલીક આકાંક્ષાઓ જન્માવવામાં આવે છે. કે મિત્રો, જ્યારે તમે અમને નિહાળી રહ્યા છો ત્યારે અમે એમાં કેટલા સફળ થાય, નિષ્ફળ થાય અમને ખબર નથી. કારણ કે કેટલીક જે રૂબરૂ અમે તમને નિહાળી શકતા નથી. એટલે તમારી સાથેની જે અમારું જે ઇન્ટરેક્શન જે છે, તમારી સાથે અમારું જે આદાન પ્રદાન જે છે, માત્ર અહીં આગળ અમે બોલીએ છીએ એ વાત દેખીતી છે, પરંતુ તમારું જે અમારા તરફના જે રિસ્પોન્સ જે છે, હાવભાવ જે છે, તમે શું વિચારો છો, શું નહીં વિચારો છો, એ અમે કંઈ જોઈ શકતા નથી. એટલે અમે જે કંઈ કહીએ છીએ એ અમારાથી તમારામાં કેટલી આકાંક્ષાઓ જન્મશે અને એ આકાંક્ષાઓ માટે અમે કેટલાક પ્રતિબદ્ધ બનીએ છીએ. એ પણ જ્યારે માતા જે છે એ માતા કે બાળકમાં એ કેટલીક આકાંક્ષાઓ જન્માવે છે. બાળક ક્યાં સુધી કેટલું વિકસશે એનો મૂળભૂત જો પાયો છે એ આકાંક્ષાઓનો છે. કે આપણે એ બધી જ બાબતોથી બહુ પરિચિત છીએ
કે ભાઈ શિવાજી એ એમ કે ઘોડિયામાં હતા અને જીજાબાઈ એના હાલોડા જ્યારે એ વખતે ગાતા અને એનામાં જે કેટલીક આકાંક્ષાઓ જન્માવતા કે મોટા થઈને તમારે આ કરવાનું છે. આ ઐતિહાસિક ઉદાહરણો આપણી પાસે ઘણા બધા છે, ઢગલાબંધ છે. અને મિત્રો, તમે જે બાળપણમાં તમારી માતા પિતાએ કે જે કંઈ આકાંક્ષાઓ જન્માવી છે અને એ જે જન્માવેલી આકાંક્ષાઓ અને તમારો વિકાસ એ બંનેને જ્યારે તમે મેઝરમેન્ટ કરશો ને માપી જોશો, તમે જ્યારે એની તુલના કરશો તો ચોક્કસ છે કે અમે જે કંઈ કહીએ છીએ એ બાબત તમને સમજી શકાશે. તો સમાજીકરણની જે પ્રક્રિયા છે એનો જે ઉદ્દેશ જે છે એ ઉદ્દેશ આ છે કે બાળકોમાં જુદી જુદી આકાંક્ષાઓ જન્માવાનું, જુદી જુદી જે કંઈ બાબતો સમાજમાં છે એના વિશેનું મહત્વ એના મનમાં જન્માવવામાં આવે છે. અને આ એકવાર જો મહત્વ બાળકના મનમાં જ્યારે અંકાય છે ત્યારે આપણને એની ખબર નથી પડતી કે એના બાળકના મનમાં આ મહત્વ કેવા પ્રકારે અંકાયું છે. પણ એ જ્યારે અંકાઈ ગયું હશે તો એ દિશામાં બાળક પ્રવૃત્તિમય બને છે. એની જે દિશા જે છે, એની જે ગતિ જે છે, બાળકની ગતિ એ દિશા તરફ હોવાની એમાં ના નથી. તો બાળકમાં આકાંક્ષાઓ જન્માવાનું કામ એ ઉદ્દેશ છે સમાજીકરણની પ્રક્રિયાનો. ત્રીજો જે ઉદ્દેશ છે કે ભાઈ બાળક જે છે એ બાળક સમાજમાં જુદા જુદા જે સ્થાનો છે એ જુદા જુદા સ્થાનો અનુરૂપની ભૂમિકાઓ શીખે. આજે જે મિત્રો આપણે જોઈ રહ્યા છે કે ભાઈ જે કંઈ જે સમાજમાં સ્થાનો છે એ સ્થાનો અનુરૂપ જે વ્યક્તિઓ એ જે સામાન્ય રીતે એની નિમણૂક થઈ છે એ જ્યારે એ અનુરૂપની ભૂમિકા ભજવતી ના હોય ત્યારે આપણી જરૂરિયાતો સંતોષાતી નથી હોતી. એટલે કે જે ત્રીજું જે સ્થાન એ જે ઉદ્દેશ જે છે, ત્રીજો ઉદ્દેશ એ છે કે ભાઈ સમાજીકરણની પ્રક્રિયા દરમિયાન કે ભાઈ જે એનામાં કે જે જુદી જુદી જે સામાજિક ભૂમિકાઓ છે, એક ભાઈ તરીકેની ભૂમિકા, એક બેન તરીકેની ભૂમિકા, એક પતિ તરીકેની ભૂમિકા, એક પત્ની તરીકેની ભૂમિકા, એક માતા તરીકેની ભૂમિકા, એક પિતા તરીકેની ભૂમિકા, આવી જે તમામ જે ભૂમિકાઓ જે છે, દરજ્જા અનુરૂપની જે ભૂમિકાઓ છે, એ ભૂમિકા અનુરૂપ એ કેળવાય, એ તૈયાર થાય એના માટે એ સહન કરે છે. તો ત્રીજી જે વાત છે સમાજીકરણની, એમાં કે ભાઈ બાળક જે છે એ સમાજની આવી જુદી જુદી જે સામાજિક જે ભૂમિકાઓ જે છે એ ભૂમિકાઓ શીખી શકે. મિત્રો, તમે નાટકો જોતા હશો, ફિલ્મો જોતા હશો અને એ સમય દરમિયાન તમે કહેશો કે ભાઈ નાટકમાં કલાકાર તો હતો પણ આ કલાકાર જ્યારે ભૂમિકા અદા કરતો ત્યારે એવું લાગ્યું નહીં કે એ બરોબર ભૂમિકા અદા કરે છે. કોઈ પણ એનો ખ્યાલ આવી જાય છે કે એ ભૂમિકા બરોબર પ્લે કરે છે કે નથી કરતો. એ જ રીતે ફિલ્મોમાં પણ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એટલો તો ખ્યાલ આવે છે. એટલે સમાજીકરણનો બહુ પાયાનો ઉદ્દેશ છે કે જે સામાન્ય રીતે જે સભ્યો જે છે એ સભ્યો આવી જુદી જુદી ભૂમિકા અનુરૂપ કેળવાય, અનુકૂલન સાધે અને એ પ્રમાણે ભૂમિકા એ ભજવી શકે. ત્યારબાદ ચોથો જે ઉદ્દેશ છે એ ચોથો ઉદ્દેશ છે કે ભાઈ સામાન્ય રીતે એનામાં જુદા જુદા કૌશલ્યો કેળવાય, એ ભિન્ન ભિન્ન તાલીમ લે. તો સમાજીકરણની પ્રક્રિયા દરમિયાન કે જે સામાન્ય રીતે એને જુદી જુદી તાલીમ આપવામાં આવે છે કે ભાઈ આ એ જે તાલીમ દરમિયાન કે ભિન્ન ભિન્ન એ કૌશલ્યો શીખી શકે. અને સામાન્ય રીતે જુદી જુદી વ્યક્તિઓને આપણે જોઈએ ત્યારે એની તાલીમ જે છે કે ભાઈ તમે એ જોઈ શકતા હશો કે કોઈ વિદ્યાર્થી મિત્ર 1 કલાક વાંચશે, બીજો વિદ્યાર્થી મિત્ર 2 કલાક વાંચશે. તમે અમને સાંભળતા હશો ત્યારે કેટલાક મિત્રો એકદમ ધ્યાનમગ્ન થઈને સાંભળશે, કેટલાક એટલા ધ્યાનમગ્ન થઈને ના સાંભળે. તો આ બધી જે બાબતો છે એ બધી બાબતો તમને કેવા પ્રકારના કૌશલ્યો તમારામાં કેળવવામાં આવ્યા છે એના પર આ બધી જ બાબતો ડિપેન્ડ છે. બધી જ બાબતોનો આધાર આના ઉપર રહેલો છે. એટલે આજે પણ આપણે એ કે ભાઈ વ્યક્તિને કેટલા વાગે ઉઠે છે, કે નિયમિત કેટલા વાગે સ્નાન કરે છે, કેટલા વાગે સ્કૂલે એકદમ એમ કે ભાઈ સમયસર જાય છે, તમામ બાબતોનો સમાવેશ આપણે એમ કહીએ કે ભાઈ એ તાલીમમાં એનો સમાવેશ થઈ જાય છે. ત્યારબાદ એ વાંચન કરે છે ત્યારે એ કઈ રીતે વાંચે છે, કઈ રીતે બેસે છે, ટટ્ટાર બેસે છે કે ટટ્ટાર નથી બેસતો, એનો કઈ રીતે એ ધ્યાનમગ્ન હોય છે, કઈ રીતે શબ્દો યાદ રાખે છે, કઈ રીતે વિધાનો યાદ રાખે છે, કયા પેજ ઉપર એ વાત છે કે એ જે કૌશલ્યની જ્યારે જે વાત કરીએ ત્યારે એકદમ મિત્રો ઝીણામાં ઝીણી તમે
એનું જે વર્ગીકરણ કરશો, નાનામાં નાની બાબતોનું મૂલ્યાંક એ જે એનાલિસિસ કરશો, તો ચોક્કસ આપણને કૌશલ્ય વિશેની આપણને પૂરો ખ્યાલ આવી શકશે. તો ચોથો ઉદ્દેશ એનો કે ભાઈ જે સામાજિક કૌશલ્યો એનામાં કેળવવા, એ સમાજીકરણનો ઉદ્દેશ રહેલો છે. તો સમાજીકરણના ઉદ્દેશો ભિન્ન ભિન્ન છે કે મિત્રો, સમાજીકરણની જે પ્રક્રિયા એટલી બધી જટિલ છે કે સમાજશાસ્ત્રીઓના શરૂઆતમાં જ કીધું છે કે આપણે સમગ્ર સમાજીકરણની પ્રક્રિયાને જે જન્મથી મૃત્યુ પર્યંત સુધી જે માનવ બાળ જે છે કે માનવ જે છે એને સમગ્ર પ્રક્રિયાને એ સમજી શકીશું નહીં, ચોક્કસ રીતે નહીં સમજી શકીએ, પણ કેટલીક બાબતો જરૂર આપણે સમજી શકીએ છીએ, કારણ કે સમાજીકરણની પ્રક્રિયા એ ખૂબ જ જટિલ અને અટપટી પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, જો સામાજિકરણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સામાજિકરણના ઉદ્દેશમાં એક ઉદ્દેશ મહત્વનો એ છે, જે મીડના શબ્દોમાં કહું તો, મીડના શબ્દોમાં જોઈએ તો વ્યક્તિનો ઈગો, સુપર ઈગો, ઈડ ઈગો અથવા તો સ્વનો જે તબક્કાના વિકાસના જે તબક્કા છે, તો સ્વનો જે વિકાસ કરવો હોય આખા તબક્કામાં સામાજિકરણ બહુ મહત્વનો રોલ ભજવતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રોને હું એક વાત જરૂર કહેવા માંગીશ કે સામાજિકરણને હકારાત્મક અથવા નકારાત્મક બંને પાસા અથવા બંને પરિપ્રેક્ષથી જોઈ શકાય છે, કારણ કે વ્યક્તિનો જન્મ કેવી સામાજિક પાશ્ચાત્ય ભૂમિકામાં થયો છે તેનો આધાર સામાજિકરણ ઉપર રહેલો છે. સ્લમ એરિયામાં જન્મેલો વ્યક્તિ, એક અમીર ભદ્ર વર્ગમાં જન્મેલા બાળકનો, આ બંનેના સામાજિકરણમાં બહુ ફરક હોય છે, સાથે સાથે એને મળતી સુવિધાઓમાં પણ બહુ ફરક હોય છે. એટલે ગમે તે પરિસ્થિતિમાં અથવા ગમે તે સમસ્યાઓમાં કુટુંબ દ્વારા અથવા કુટુંબના માધ્યમથી, શિક્ષણ સંસ્થાઓના માધ્યમથી, આ બધા જ માધ્યમો દ્વારા વ્યક્તિ સમાજને ઉપયોગી બને અથવા તો સમાજને યોગ્ય બને, એ વ્યક્તિ માટે પણ ઘણું મહત્વનું છે અને સમાજ માટે પણ મહત્વનું છે. સમાજને જો નવા સારા એકમો એટલે કે નવા સભ્યો મળતા રહે તો એ સમાજ માટે પણ હિતકારક છે, પણ એ સભ્યો સમાજનું અને સમુદાયનું હિત ધરાવે છે કે નથી ધરાવતા, કે વ્યક્તિગત હિતને મહત્વ આપે છે, એ આખી પ્રક્રિયા સામાજિકરણ સાથે સંકળાયેલી છે. ક્યાંકના ક્યાંક વ્યક્તિ જો પોતાના વ્યક્તિગત મૂલ્યોને મહત્વ આપતા હોય તો એ પણ એ સામાજિકરણ ભૂતકાળમાં જે એને સામાજિકરણ થયું હોય એની સાથે સામાજિકરણના એના અનુભવો, એના બોધનો, એના શીખવાની આખી પ્રવૃત્તિ, આખી જે પ્રવૃત્તિ છે એના ઉપર આધાર રાખેલો છે. જો સામાજિકરણની પ્રક્રિયા સારા ઉદ્દેશથી થઈ હોય, વ્યક્તિને યોગ્ય બનાવવા માટે, સમાજ ઉપયોગી બનાવવા માટે, ભવિષ્યમાં વ્યક્તિ દેશનું સંચાલન કરી શકે, સમાજનું સંચાલન કરી શકે, સમાજ માટે કંઈ કરી શકે, જો એ બધી ખાસ કરીને આપણે જોઈએ છે વર્તમાન સમયમાં જે ભ્રષ્ટાચારના આખો મુદ્દો છે, એ ભ્રષ્ટાચારના મુદ્દામાં પણ તમે જુઓ અથવા કોઈ પણ સામાજિક સમસ્યા જો, આર્થિક સમસ્યા જો અથવા રાજકીય સમસ્યા જો, તો આ સમગ્ર સમસ્યાઓમાં જો બાળકને બાળપણથી જ યોગ્ય મૂલ્યોનું એના આંતરીકૃત કરવામાં આવે, યોગ્ય ધોરણો એને શીખવવામાં આવે, સમાજને ઉપયોગી બને એ રીતનું જો વાતાવરણ આખું કુટુંબમાં અથવા તો શાળામાં ઊભું કરવામાં આવે તો સામાજિકરણનો જે ઉદ્દેશ, મુખ્ય ઉદ્દેશ છે એ પરિપૂર્ણ થઈ શકે. એટલે સામાજિકરણનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે વ્યક્તિ પોતે સમાજમાં યોગ્ય રીતે જીવે, સાથે સાથે સમાજને ઉપયોગી બને, સમાજના અન્ય વ્યક્તિઓને ઉપયોગી બને, એ મહત્વનો ઉદ્દેશ છે. એટલે સામાજિકરણનો જે આખો ઉદ્દેશ છે એ અપેક્ષા સાથે સંકળાયેલી બાબત છે કે સમાજની તમારી પાસેની જે ભૂમિકા, અપેક્ષા છે, તમે જે ભૂમિકા સમાજમાં અદા કરવાના છો, આ ભૂમિકાની જે સમાજની અપેક્ષાઓ રહી, એ ભૂમિકા સમાજની અપેક્ષા પ્રમાણે તમે ભજવો, એ આખી ડફ સામાજિકરણ સાથે સંકળાયેલી બાબત છે. મીડે પણ એની વાત કરી છે કે સ્વનો વિકાસના જે જુદા તબક્કા રહ્યા એ દરમિયાન જો માતા પિતાનું વર્તન કેવું હોય, અમુક ઉંમરનું બાળક થાય પછી માતા પિતાએ શું સાવધાની રાખવી જોઈએ, સ્કૂલમાં બાળકને કેવા પ્રકારનું એજ્યુકેશન મળવું જોઈએ, એની જાતીય જીવન બાબતેનું કેવું એજ્યુકેશન મળવું જોઈએ, કારણ કે આપણે જાણીએ છીએ કે HIV જેવી ઘણી બધી સમસ્યાઓ આપણા સમાજ સાથે સંકળાયેલી છે, પણ સામાજિકરણની ઢબમાં જો આ બધી સમસ્યાઓને દૂર કરવાના ઉદ્દેશો સાથે જો એને કંઈક શીખવવામાં આવે તો સામાજિકરણનો જે ઉદ્દેશ ફળીફૂટ થવાનો પ્રયત્ન વધુ થાય. અહીંયા આપણે સામાજિકરણનો અર્થ સમજ્યો, તેના મહત્વ, તેના ઉદ્દેશો. હવે આપણે સાહેબ પાસેથી સામાજિકરણના જે તત્વો રહ્યા એને સમજીશું. વિદ્યાર્થી મિત્રો, સમાજીકરણ એટલે શું, ત્યારબાદ એનું મહત્વ શું છે, એના ઉદ્દેશો શું છે, એ વિગતોની જાણકારી મેળવ્યા બાદ કે સમાજીકરણના એલિમેન્ટ્સ કયા છે, સમાજીકરણના તત્વો કયા છે, તો એ તત્વો વિશે આપણે થોડું જાણીએ છીએ કે આટલા જ તત્વો છે એવું નથી, કદાચ બીજા પણ એલિમેન્ટ્સ હોઈ શકે. તો સમાજીકરણના જે મુખ્યત્વે તત્વો જે છે એમાં 3 વિગતોનો સમાવેશ થાય છે, 3 બાબતોનો સમાવેશ થાય છે. પહેલું જે છે કે વ્યક્તિની શારીરિક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ, કે ભાઈ જે સમાજીકરણના જે તત્વો જે છે એ એલિમેન્ટ્સ જે છે એમાં પહેલું જે એલિમેન્ટ્સ છે, પહેલું જે તત્વ છે કે વ્યક્તિની શારીરિક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ, કે જે સામાન્ય રીતે સમાજીકરણની પ્રક્રિયામાં એ જે એનામાં કે ભાઈ વ્યક્તિની જે શારીરિક અને મનોવૈજ્ઞાનિક જે પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. હવે શારીરિક પ્રક્રિયાઓમાં આપણે એ સમજી શકીએ છીએ મિત્રો
કે ભાઈ જ્યારે માનવ બાળ જ્યારે જન્મે છે ત્યારે મોટા ભાગે તો આપણે જાણીએ છીએ કે ભાઈ માતા પિતાનો જે આનુવંશિક વારસો જે છે એ આનુવંશિક વારસો એને પ્રાપ્ત થાય છે અને એનો જે દેખાવ જે છે એ દેખાવ, એનું કદ, એનો જે રંગ, એનો જે આકાર, એ બધી જ બાબતો એનામાં સમાયેલી છે. હવે જ્યારે એ જે આખી જે શારીરિક બાબતોનો એમાં આપણે સમાવેશ કરી શકીએ છીએ. ત્યારબાદ મનોવૈજ્ઞાનિક જે પ્રક્રિયા છે, બાળક જ્યારે મોટું થાય અને ત્યારબાદ કે જે સામાન્ય રીતે જે રિસ્પોન્સ આપે છે, કેટલીક જે બાબતો એમાં જે જન્મજાત લઈને જન્મે છે અને એ જન્મજાત લઈને જન્મે છે ત્યારે અને એના પર જે કેટલોક જે માતા પિતાઓનો જે પ્રભાવ પડે છે એના આધારે જે એની કેટલીક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ બંધાય છે, જે એનું આખું જે મનોજગત એનું આખું જે આકાર લે છે એ એનું ઘડતર થાય છે. એ શારીરિક અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ સમાજીકરણ દરમિયાન ખૂબ જ અગત્યની બને છે. કારણ કે આપણે જોઈએ છીએ કે તમામનું સમાજીકરણની પ્રક્રિયા દરમિયાન તમામનું જે ઘડતર અને વિકાસ એક સરખું થતું નથી. આપણે જોઈએ છીએ કે ભાઈ એક જ કુટુંબમાં માતા પિતાના 4 સંતાનો હોય, એ 4 સંતાનોનું સમાજીકરણ માતા પિતા એક સરખું કરતા નથી. ક્યાંક ને ક્યાંક તો એમાં તફાવત હોય છે. અમે અહીં આગળ બેઠા છે અને વાત કરીએ છીએ ત્યારે ફરી તમે અમને કહો કે આવું ને આવું સેમ બોલો, તો અમારા માટે એ શક્ય નથી. કારણ કે જે અત્યારે જે ચર્ચા કરીએ છીએ આવનારો સમય તુરંત બદલાઈ જાય છે અને એ સમય દરમિયાન અમારી જે શારીરિક અને માનસિક પ્રક્રિયાઓ પણ સ્વાભાવિક બદલાય છે. એટલે જે શારીરિક અને જે માનસિક જે પ્રક્રિયાઓ સમાજીકરણમાં પાયાની અગત્યની વાત છે. એટલે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયામાં પણ જે ઘણી બધી બાબતોનો આપણે સમાવેશ કરી શકીએ છે કે ભાઈ એ કઈ રીતે એના મનોજગતને ઘડે છે અને એના આધારે એ રિસ્પોન્સ આપે છે, એના આધારે એ પ્રતિભાવ આપે છે. તમે જેમ જેમ કસરત કરતા જશો ને, પોતે પોતાની રીતે જો સમજતા જશો ને, તો આ જે શારીરિક અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ તમે સમજી શકશો, એમાં ના નથી. ત્યારબાદ બીજું જે પરિબળ જે છે એ આસપાસનું વાતાવરણ, કે જે સમાજીકરણનું બીજું જે તત્વ છે એ સમાજીકરણનું બીજું તત્વ છે કે ભાઈ જે આસપાસનું વાતાવરણ. મિત્રો, આસપાસના વાતાવરણમાં તમે કોનો સમાવેશ કરશો? કારણ કે વાતાવરણ પણ જે એક બહુ વિશાળ ખ્યાલ છે કે ભાઈ ઘરનું જે આખો જે સામાન્ય રીતે એનું જે કદ છે, ત્યારબાદ એનો આકાર જે છે, એનો જે સ્વરૂપ જે છે, એનું આસપાસનું જે વાતાવરણ છે, જેમાં ગરમી હોય, જેમાં ઠંડી હોય, વરસાદ હોય કે આ વૃક્ષો હોય, એની જે જમીન છે, એ જમીનનો જે પ્રકાર છે, આ તમામ જે બાબતો જે છે, જેને આપણે એમ કહીએ કે ભાઈ કેટલીક વાર આબોહવા જે છે, ઉષ્ણતામાન છે, એ મુદ્દામાં પણ એ રીતે એને સાંકળી લઈએ તો પણ વાંધો નથી. તો એ જે વાતાવરણ જે છે એ આસપાસનું જે વાતાવરણ અગત્યનો ભાગ ભજવે છે. અને જે સામાન્ય રીતે જે ભૂગોળશાસ્ત્રીએ ઘણા બધા આવા વાતાવરણનો અભ્યાસ કર્યો છે. આપણે એમ કહીએ કે ભાઈ યુરોપના જે લોકો જે છે, યુરોપના લોકો જે સામાન્ય રીતે જે ખુશમિજાજી હોય છે, ભારતના જે લોકો અને અમેરિકાના જે લોકો, તો એના માટે એ લોકો એમ કહે છે કે ભાઈ એના માટે જે આ જે વાતાવરણ જવાબદાર છે. ભારતમાં પણ આપણે એમ કહીએ છીએ કે ભાઈ જે રાજસ્થાનના લોકો અને બીજા અન્ય જે લોકો, અમદાવાદના જે સામાન્ય રીતે જુદી જુદી રીતે આપણે એમાં કે વાતાવરણના ખ્યાલને આપણે આઈડેન્ટિફાઈ કરવા માટે કોશિશ કરીએ છીએ કે ભાઈ જે માણસ જે છે એ માણસ જે તૈયાર થાય છે એમાં વાતાવરણ પણ અગત્યનો ભાગ ભજવે છે. જે પર્વતાળ જે પ્રદેશ છે, તો એ પર્વતાળ પ્રદેશમાં જે બાળકોનું સમાજીકરણ થાય છે, તો એ સમાજીકરણમાં એ વાતાવરણ પણ અગત્યનો ભાગ ભજવે છે. તો બીજું જે એનું જે એલિમેન્ટ્સ જે છે, બીજું જે તત્વ છે, એમાં આપણે વાતાવરણનો સમાવેશ કરીએ છીએ. હવે જ્યારે અમે આ વિગતો વાત કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, આપણો સમાજશાસ્ત્ર વિષય એવો છે કે જેમાં આપણે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહે છે ત્યારે એને આપણે જોઈ શકીએ છીએ, એને ચકાસી શકીએ છીએ, આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. આ બાબતો અગત્યની છે. એટલે જ્યારે અમે આ વાતાવરણની જ્યારે વાત કરીએ છીએ ત્યારે મિત્રો, તમે જ્યારે તમારું સમાજીકરણ કયા કુટુંબમાં, કયા વાતાવરણમાં એ જે આખું સિંચન થયું છે, સમાજીકરણ થયું છે, એનો ખ્યાલ તમે મેળવી શકો છો. તો સમાજીકરણની પ્રક્રિયાનું જે બીજું જે તત્વ છે, એ બીજું તત્વ છે એ વાતાવરણ. ત્યારબાદ ત્રીજું જે તત્વ છે એ ઘણું અગત્યનું છે, એ પણ જે સામાન્ય રીતે બહુ વિશાળ છે, જેને આપણે માત્ર અહીંયા 1 કલાકમાં કે એટલામાં સમજાવી શકીએ નહીં. એ ત્રીજું તત્વ છે સંસ્કૃતિ.
કે આપણે મિત્રો જે સમાજશાસ્ત્રમાં તમે થોડું ઘણું આ શીખી ગયા છો કે ભાઈ સંસ્કૃતિ એટલે શું, તો કે ભાઈ જે સંસ્કૃતિમાં આપણે જે સામાન્ય રીતે જે ભૌતિક તત્વો, અભૌતિક જે બાબતો, ત્યારબાદ વિચારો, ત્યારબાદ ધોરણો, ત્યારબાદ મૂલ્યો, આ તમામ બાબતોનો જે કળા જે છે, ત્યારબાદ આ તમામ બાબતોનો એમાં સમાવેશ કરીએ છીએ. તો સંસ્કૃતિ એક વિશાળ ખ્યાલ છે અને જે સમાજીકરણના તત્વમાં સંસ્કૃતિનો પણ સમાવેશ થાય છે. જે કુટુંબ એના બાળકનું સમાજીકરણ કરે છે ત્યારે એ સમાજીકરણમાં એની પાયાની આ સંસ્કૃતિનો ખ્યાલ કરે છે કે જેમાં પહેલેથી જ્યારે એ બાળકનો ઉછેર કરશે, એ બાળકની માવજત કરશે, એમાં એનું કલ્ચર એ મુખ્યત્વે આવી જતું હોય છે. અને આમાં કે જે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ભાઈ સમાજ જે એટલો વિશાળ જે છે, સમાજમાં અનેક પ્રકારના સમુદાયો છે, જૂથો છે, જ્ઞાતિઓ છે. આ બધા જ જે જૂથો, જ્ઞાતિઓ, સામાજિક વર્ગો જ્યારે એમના જે કુટુંબ અનુરૂપ બાળકોનું જ્યારે સમાજીકરણ કરે છે ત્યારે એ એમની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને એનું સમાજીકરણ કરતા હોય છે. એટલે જ્યારે પણ મિત્રો તમે ક્લાસમાં હો, વર્ગમાં હો, બીજા સાથે વાત કરતા હોય, કોઈ પણ જગ્યાએ ફંક્શનમાં હો, ગમે જ્યાં હો, તો ત્યારે તમે એ રિમેમ્બર કરી શકશો, એ યાદ રાખી શકશો કે તમારું જે સમાજીકરણ જે છે એ સમાજીકરણ જે સામાન્ય રીતે કઈ સંસ્કૃતિ અનુરૂપ થયું છે. કે તમારા જે કુટુંબની જે બોલચાલની જે ભાષા છે, ત્યારબાદ દૈન્ય ક્રિયાઓ છે, એમાં પણ કે આ બાબતોનો સમાવેશ થઈ જાય છે. મિત્રો, આ એક જે સંસ્કૃતિનો ખ્યાલ જે જટિલ અને અટપટો એટલા માટે છે કે ઘણીવાર આપણે એમ પણ વિચારીએ કે કોઈ પણ જે સમુદાયની જે સંસ્કૃતિ જે છે, કોઈ પણ જ્ઞાતિની જે સંસ્કૃતિ જે છે, એમાં સમયે સમયે બદલાવ પણ આવતા રહે છે. પણ કેટલીક જે પાયાની બાબતો છે, એ પાયાની બાબતો કુટુંબ જે સામાન્ય રીતે છોડતા નથી. એટલે પાયાની કેટલીક બાબતો હંમેશા એનામાં ઉતરી આવતી હોય છે, એમાં ના નથી. કારણ કે કોઈ પણ જે કુટુંબ છે, એ કોઈ પણ કુટુંબ જ્યારે એનું સમાજીકરણ કરશે ત્યારે આ જે સંસ્કૃતિનું જે એલિમેન્ટ જે છે, એ સંસ્કૃતિનું એલિમેન્ટ ચોક્કસ પ્રમાણે સભાનપણે એનામાં સિંચે છે, એમાં ના નથી. તો સમાજીકરણના જે તત્વો છે મિત્રો, એમાં આ બધી બાબતોનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વાતનું સ્પષ્ટીકરણ આપણે કરી લઈએ કે જ્યારે સમાજની પાશ્ચાત્ય ભૂમિકા બદલાય અથવા તો સમાજ બદલાય ત્યારે એના તત્વો પણ બદલાતા રહે છે. જેમ કે અમેરિકન સમાજનો આપણે દાખલો લઈએ તો અમેરિકન સમાજમાં એવા પણ દાખલા બને છે કે પિતાના લગ્ન હોય અને એની દીકરી એના લગ્નમાં આવી હોય, એવું બની શકે છે. જ્યારે ભારતીય સમાજમાં એવું શક્ય નથી. એટલે સમાજની પાશ્ચાત્ય ભૂમિકા, એનું કલ્ચર, એની સમાજની અપેક્ષાઓ, આ બધું જ સામાજિકરણની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલું છે. એટલે જ્યારે તમે કોઈ સંશોધન કરતા હોય અથવા તો તમે જ્યારે કોઈ સમાજની સામાજિકરણની પ્રક્રિયાને તપાસવા માંગતા હો અથવા તો સામાજિકરણની ઢબને માપવા માંગતા હોય ત્યારે તમારે મહત્વનું ધ્યાન એ રાખવાનું છે કે જે તે સમાજની પાશ્ચાત્ય ભૂમિકા અથવા તો એના સાંસ્કૃતિક તત્વો કયા છે. આ સાંસ્કૃતિક તત્વો જો તમે લક્ષમાં લાવો તો સામાજિકરણને તમે સારી રીતે સમજી શકો છો. કારણ કે ઘણીવાર સામાજિકરણનો ખ્યાલ સાપેક્ષ બની જાય છે. કારણ કે ઘણીવાર કોઈ સમાજમાં સામાજિકરણની કોઈ પ્રક્રિયાને યોગ્ય ગણવામાં આવતી હોય, એ જ રીતે કોઈ સમાજમાં એને અયોગ્ય ગણવામાં આવતી હોય એવું પણ બને છે. ખાસ કરીને જાતીયતાના મૂલ્યોનો લઈને જો ભારતીય સમાજમાં જઈએ તો પરંપરાગત સમાજથી જ આપણે એ વસ્તુને અડઘી કરતા આવ્યા છે, એને દૂર એવોઇડ કરતા આવ્યા છે અને દૂર રાખતી આવ્યા છે. એ જ રીતે અમેરિકન કલ્ચર, ઓસ્ટ્રેલિયન કલ્ચરમાં જુઓ, એ સંસ્કૃતિમાં જુઓ તો અમેરિકન સમાજમાં જાતીયતાના મૂલ્યોને લઈને એટલી સૂગ અથવા છેડછાડ નથી જેટલી ભારતીય સમાજમાં થતી આવે છે. એટલે કોઈ પણ સમાજનું માળખું કેવું છે, એના તત્વો કેવા છે, એની સાથે સાથે એ સમાજના સભ્યોની અપેક્ષાઓ કેવી છે અને તેનો ભૂતકાળ કેવો છે, એ બધી પ્રક્રિયાનું આખું તારણ એ સામાજિકરણની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે. કારણ કે તમારે સમાજનો ઇતિહાસ કેવો છે, સમાજના ઇતિહાસમાં કેવા તત્વો હતા, એ પણ સામાજિકરણની પ્રક્રિયા ઉપર મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ્યારે સામાજિકરણના તત્વોની વાત આપણે કરતા હોય, જ્યારે સામાજિકરણના તત્વોની રજૂઆત અથવા સમજણ ઊભી કરતા હોય ત્યારે વ્યક્તિએ હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે જે તે સમાજની પાશ્ચાત્ય ભૂમિકા કેવી છે અને તે સમાજમાં સંસ્કૃતિકરણના તત્વોને લઈને કેવો ખ્યાલ વિકસેલો છે, કેવો વિમર્શ વિકસેલો છે,
સમાજના સામાન્ય લોકો સામાજિકરણની પ્રક્રિયાના સંદર્ભમાં કયા તત્વોને મહત્વના ગણે છે, કયા નથી ગણતા, એ પણ એક વિદ્યાર્થી તરીકે અથવા તો એક સંશોધક તરીકે તમારે ખ્યાલ કરવો જોઈએ. તો તમે સમાજના જે સામાજિકરણના જે તત્વો રહે એને સારી રીતે સમજી શકો છો. કારણ કે ઘણીવાર આપણે સામાજિકરણના તત્વોને હકારાત્મક અથવા નકારાત્મકમાં ભાગ પાડી શકતા નથી, તેને બંને વચ્ચેનો ભેદ સમજી શકતા નથી, અને તેના કારણે ઘણીવાર એવી સમસ્યા ઊભી થાય છે કે સામાજિકરણની પ્રક્રિયા એ વ્યક્તિ જે શીખે છે એ શીખે છે. એવું નથી મિત્રો. સામાજિકરણની પ્રક્રિયાની એક ઢબ પણ વિકસાવી જોઈએ, ખૂબ સંશોધનો પણ થવા જોઈએ. એના માધ્યમથી સામાજિકરણ યોગ્ય પ્રક્રિયા વિકસે. માતા પિતા સામાજિકરણની સાથે સમજી શકે, સ્કૂલ અધ્યાપકો સમજી શકે, શિક્ષકો સમજી શકે, સાથે સાથે મિત્ર જૂથો સમજી શકે. હું માનું છું કે અમુક પરિસ્થિતિ ઉપર વ્યક્તિનું નિયંત્રણ નથી હોતું, એ આપણે જાણીએ છીએ, પણ અમુક સર્વસામાન્ય ખ્યાલો એવા વિકસાવી શકાય કે જેના કારણે સામાજિકરણ યોગ્ય થઈ શકે, અથવા તો વ્યક્તિને એવા ધોરણો મૂલ્યો શીખવવામાં આવે કે જે સમાજ માટે ઉપયોગી હોય. પણ ઘણા સંજોગોમાં આપણે ઘણી પરિસ્થિતિઓ ઉપર નિયંત્રણ નથી રાખી શકતા. એ પણ આપણી એક મર્યાદા છે માનવ સમાજની. પણ મહત્વની વસ્તુ એ છે કે જ્યારે તમે કોઈ પણ સમાજના સામાજિકરણના તત્વોને સમજતા હોય ત્યારે મહત્વની બાબત એ છે કે જે તે સમાજની પાશ્ચાત્ય ભૂમિકા સમજવી બહુ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, હું જાણું છું કે સામાજિકરણના તબક્કાઓ તમે સવિસ્તાર સારી રીતે પટેલ સાહેબ પાસે સમજી ગયા છો. હવે મહત્વનો મુદ્દો એ છે કે સામાજિકરણના તબક્કાઓ, ક્યાંથી સામાજિકરણ શરૂ થાય, ક્યાં પૂરું થાય, કેટલી ઉંમરે શું સાવધાની રાખવાની, આ બધી જ બાબતો આપણે સવિસ્તારથી પટેલ સાહેબ પાસેથી સમજીશું. સામાજિકરણના તબક્કાઓ. વિદ્યાર્થી મિત્રો, સમાજીકરણનો અર્થ, ત્યારબાદ એનું મહત્વ, એના ઉદ્દેશો અને એના તત્વો, ત્યાર પછીથી સમાજીકરણના જે જુદા જુદા તબક્કાઓ છે એના વિશે થોડી આપણે વાત કરીએ છીએ. તો સમાજીકરણના મુખ્યત્વે 4 તબક્કાઓ એ સમાજશાસ્ત્રીઓએ દર્શાવ્યા છે, પણ આટલા જ પૂરતા નથી. એનું એનાલિસિસ જે તે વ્યક્તિ એનો વધુને વધુ અભ્યાસ કરીને જુદા જુદા તબક્કાઓ દર્શાવી શકે. પણ અત્યારે તો જે સમાજશાસ્ત્રીઓએ જે સમાજીકરણના જે જુદા જુદા તબક્કાઓની વાત કરી એમાં મુખ્યત્વે 4 તબક્કાઓ વર્ણવ્યા છે. કે જે પ્રથમ તબક્કો જે છે એ પ્રથમ તબક્કો માનવ બાળના જન્મથી તુરંત શરૂ થાય છે. સમાજીકરણનો જે પ્રથમ તબક્કો જે છે એ માનવ બાળના જન્મ પછીથી તુરંત શરૂ થાય છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે સૌ પ્રથમ સંપર્ક એની માતા સાથેનો હોય છે, અને એ સમય દરમિયાન કે જે સામાન્ય રીતે તમે જોયું હશે કે કેટલીક વાર જ્યારે જે માતા બાળકને જન્મ આપે ને, આપણે હોસ્પિટલમાં હોઈએ અને એ વખતે બાળક જ્યારે એ બહાર આવે છે ત્યારે એ પહેલી આંખ ક્યારે ખોલે છે? કારણ કે જ્યારે જેવું એ બહાર આવે છે ત્યારે એ વાતાવરણ જે છે એ વાતાવરણ એના માટે જુદું હોય છે, અને સૌ પ્રથમ એ વાતાવરણ સાથે પોતાનું જે શરીર જે છે એ અનુકૂલન સાધે એના માટે પ્રયત્નો કરે છે. તો એ સમય દરમિયાન એટલે માનવ બાળ જન્મે ત્યારથી આ પહેલો તબક્કો શરૂ થાય છે, અને આ તબક્કા દરમિયાન માતા અને બાળક વચ્ચેની જે ખાસ કરીને જે કંઈ પ્રક્રિયાઓ જે છે એનો એમાં સમાવેશ થાય છે. કે માતા જે છે એ માતા એના જે શારીરિક આવેગોને કઈ રીતે સંતોષે છે. કેટલાક કેમ કે છે કે ભાઈ જે સમાજીકરણની પ્રક્રિયાનો જે શરૂઆત જે છે એ શરૂઆત તો કે માતાના જે અથવા સ્ત્રીના જે જ્યારથી ગર્ભ રહે છે ત્યારથી જે પરોક્ષ રીતે શરૂ થઈ જાય છે એમ કે છે. પણ આપણે એ બાબત સમાજશાસ્ત્રીઓ કે ભાઈ એ તપાસી શકતા નથી, એટલે એ બાબત આપણે જવા દઈએ છીએ કે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે માતા શું ખાય છે, શું પીવે છે, કેવા વિચારો કરે છે, શું પ્રવૃત્તિઓ કરે છે, એ તમામની અસર પણ એના પર પડે છે એવું કહેવાય છે, પણ જે આપણે માપી શકતા નથી. વૈજ્ઞાનિક રીતે એ બાબતો એટલી આપણે કદાચ માપી નથી શકતા. એટલે આપણે જ્યારે સમાજીકરણના તબક્કાની વાત કરીએ ત્યારે, અને સમાજશાસ્ત્રીઓ જે વાત કરીએ છીએ ત્યારે, એટલે આપણે માનવ બાળના જન્મ પછીથી એની વાત કરીએ છીએ, અને એમાં માતા સાથેનો એનો પહેલો સંપર્ક, અને એમાં કે જે માતા જે છે એ માતા એના શારીરિક આવેગોની પરિપૂર્તિ કઈ રીતે કરે છે. દાખલા તરીકે એની જે વાત કરું તો કે ભાઈ જે માતા જે છે એ માતા એને કેટલા કલાકે ખવડાવે છે, એને જ્યારે ખોળામાં લે છે ત્યારે કેવી રીતે ખોળામાં લે છે, એ જ્યારે હાથમાં લે છે ત્યારે એ હાથમાં કઈ રીતે લે છે, કે બધી જ જે પ્રક્રિયાઓ જે એમાં પહેલા તબક્કામાં આવી જાય છે. મિત્રો, કેટલીક વાર આપણને એનો ખ્યાલ નથી હોતો કે માં જ્યારે એના બાળકને તેડે છે હાથમાં, ત્યારે એ હાથમાં એનું વાત્સલ્ય હોય છે કે એ ખરેખર એ કેટલી સભાન હોય છે. બાળક ધીમે ધીમે એ તમામ બાબતોને અનુભવે છે
કે એ બાળકને કે ભીની ગોદડીમાં સુવાડે છે કે ભાઈ એની એકદમ જેને ઉષ્મા આપે એવી એ, અને જ્યારે બાળકે જે સામાન્ય રીતે એ બગાડ્યું હોય ત્યારે તુરંત બદલે છે કે એને પડી રહેવા દે છે, એ ઝીણી ઝીણી અનેક વિગતોનો એમાં સમાવેશ થાય છે. તો જે પહેલો તબક્કો જે છે એ સમાજીકરણનો પ્રથમ તબક્કો માનવ બાળના જન્મ પછી તુરત શરૂ થાય છે. અને એમાં કે બંને વચ્ચેની જે ક્રિયા અને પ્રક્રિયાઓ, એક જે આદાન પ્રદાનની ક્રિયા પ્રક્રિયાઓ જે થતી રહે છે એ તમામનો એમાં સમાવેશ થતો હોય છે. કે આ વિગત જ્યારે મેં આપને બધાને કીધી છે ત્યારે કે જ્યારે કોઈ આપણે એમ કહીએ કે ભાઈ જ્યારે કોઈ માને આ રીતે ઓબ્ઝર્વ કરીએ ત્યારે આ બધી બાબતોનો આપણને ખ્યાલ આવી શકે છે. પણ આપણે નિરીક્ષણ એ કેટલું કરી શકીએ છીએ, કારણ કે જે કેટલીક વાર એવું કહેવાય છે કે શરૂઆતની જે ટ્રેનિંગ છે, શરૂઆતનો જે આ ઉછેર છે, શરૂઆતનું જે આ લાલન પાલન છે, આ બાબતો ખૂબ જ બાળકના વિકાસમાં અગત્યની બને છે. તો શરૂઆતનો આ એક પહેલો તબક્કો. ત્યાર પછીનો જે બીજો તબક્કો જે છે એ બીજો તબક્કો 1 વર્ષથી તે 3 વર્ષ સુધીનો ગણાય છે. અને 1 વર્ષથી તે 3 વર્ષના જે તબક્કામાં કે સામાન્ય રીતે કે આ શરૂઆતના તબક્કામાં બાળકને એનો ખ્યાલ નથી હોતો કે એનું જે કુટુંબ છે એ કુટુંબનો દરજ્જો, કુટુંબની જ્ઞાતિ, કુટુંબનો વર્ગ, આ બધી બાબતો એનો ખ્યાલ હોતો નથી. પણ જ્યારે 1 થી 3 વર્ષ દરમિયાન કે જે બીજો જે સમાજીકરણનો તબક્કો છે એ તબક્કા દરમિયાન એ બધી બાબતો એ અનુભવતું જાય છે. કે સામાન્ય રીતે બાળક જે માતા પિતા જે એનું સમાજીકરણ કરે છે એ સમાજીકરણમાં એનું જે આખું જે કુટુંબ જે છે, કુટુંબનો જે દરજ્જો છે, ત્યાર પછીથી એનું જે કુટુંબનું સમાજમાં સ્થાન છે, એની આર્થિક સ્થિતિ છે, એનો વ્યવસાય છે, એ ઘણી બધી બાબતો કે જે સામાન્ય રીતે ધીમે ધીમે એનામાં આવે છે. મિત્રો તમે જોશો કે એક સુખી અને સંપન્ન કુટુંબ છે, આર્થિક રીતે સમૃદ્ધ કુટુંબ છે, અને એમાં જ્યારે બાળકનું સમાજીકરણ થાય છે તો એ કુટુંબમાં જો કોઈ નોકર ચાકર હોય તો ઘણીવાર એ નોકર ચાકરને બાળકનો ઘોડો બનાવાય છે. બાળક એના પીઠ ઉપર બેસી જાય છે અને બોલતું જાય છે. કે જે સામાન્ય રીતે જે સમાજીકરણ જે છે એ બીજા તબક્કામાં અને બાળક એ અનુભવતું થાય છે. તો બીજા તબક્કામાં જ્યારે સમાજીકરણ થાય છે ત્યારે મિત્રો કે આ બધી બાબતો કુટુંબની કે એનામાં જે સામાન્ય રીતે જે આંતરીકરણ થાય છે, આંતરીકૃત થાય છે, એનામાં એ બધી બાબતો સિંચવામાં આવે છે. એટલે જ્યારે આપણે બીજા તબક્કામાં આપણે જ્યારે આપણો જે તફાવત શોધીએ છીએ કે બે વ્યક્તિ વચ્ચેનો તફાવત, જે ગુણ લાક્ષણિકતાઓ શોધીએ છીએ મિત્રો કે ભાઈ આ વ્યક્તિમાં આવા ગુણો છે, મારામાં આવા ગુણો છે, તો ત્યારે કે સમાજીકરણના જે બીજો તબક્કો જે છે આ બીજા તબક્કાનો આપણે ખ્યાલ કરવો રહ્યો કે ભાઈ આની વ્યક્તિની ગુણ લાક્ષણિકતાઓ આવી છે, આનું વર્તન આવું છે, આના જે શબ્દો છે એ આ પ્રમાણેના શબ્દો બોલે છે, આપણે જે કેટલાક શબ્દો બોલીએ છીએ, આપણી જે સંવેદના છે, બીજા પ્રત્યેની આપણે જે સહકાર જે છે, જે તમામ બાબતો મોટા ભાગે જે બીજા તબક્કામાં આ બધી બાબતો એ સામાન્ય રીતે વ્યક્તિના સમાજીકરણમાં જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો જે તબક્કો છે મિત્રો એ 4 વર્ષથી શરૂ થાય છે અને 12 થી 13 વર્ષનો તબક્કો આ જોવા મળે છે. અને આ તબક્કામાં ખાસ કરીને જે 4થા વર્ષથી કે આપણને વધારે એલર્ટ કરાય છે કે આપણે જે બાળકનો જે દરજ્જો છે એ આપણે કે જે સામાન્ય રીતે વધારે આઈડેન્ટિફાય કરીએ છીએ, દાખલા તરીકે સ્ત્રી બાળક અને પુરુષ બાળક. અને પછીથી એનામાં જો દાખલા તરીકે જે છોકરો હોય અને એનો દાખલા તરીકે જ્યારે એનું જે બિહેવ છે એ બિહેવ અમુક છોકરી જેવું કરતો હોય તો એને રોકવામાં આવે છે. તો એ સમય દરમિયાન કે જે આ તબક્કા દરમિયાન બાળકને જે સામાન્ય રીતે જેન્ડર ડિફરન્સ જેને આપણે એમ કે જાતિનો જે ખ્યાલ છે એ જાતિનો ખ્યાલ ખૂબ જ મજબૂત બનાવવામાં આવે છે. તો આ જે ત્રીજા તબક્કામાં બાળક એ વધારે એનાથી સભાન બને છે કે ભાઈ આ જે જાતિ તરીકેનો ખ્યાલ, સ્ત્રી તરીકેનો ખ્યાલ, પુરુષ તરીકેનો ખ્યાલ એનામાં વધારે ને વધારે મજબૂત બનાવવામાં આવે છે. એટલે એનું જે સમાજીકરણ થાય છે ત્યારે એ સમાજીકરણમાં આ પાયાની બાબતોનો ખ્યાલ કરવામાં આવે છે. એટલે મિત્રો જ્યારે આપણે કે એક સ્ત્રી સાથે વર્તતા હોઈએ છીએ
કે સ્ત્રી પુરુષ સાથે વર્તતી હોય, એની સાથે વ્યવહાર કરતી હોય, તો આ ગાળા દરમિયાન કે એનામાં કઈ કઈ બાબતો આંતરીકૃત કરવામાં આવી છે, એના આધારે એ બિહેવ કરતું હોય છે, એના આધારે એ વર્તન કરતું હોય છે. તો ત્રીજા તબક્કામાં વિશેષ કરીને આ બાબત ઉપર વિશેષ લક્ષ મૂકવામાં આવે છે. ત્યારબાદ ચોથો જે તબક્કો જે છે, એ ચોથો તબક્કો 13 વર્ષ પછીની ઉંમરથી શરૂ થાય છે અને એમાં જે ખાસ કરીને વ્યક્તિનો સ્વ વધારે મજબૂત બને છે અને એના જે મિત્રો અને સમૂહવડિયા જૂથ અને જાતે નિર્ણય લેવાની એ ક્ષમતા ધરાવતું થાય છે. અને આના પરિણામે કે જ્યારે આ જે બાળક છે એ કેટલાક જે નિર્ણયો પોતે લે છે અને માતા પિતા એનો સ્વીકાર કરે એવું એ ઈચ્છતો હોય છે. એટલે જે ચોથા તબક્કામાં કે જે સામાન્ય રીતે એનું જે સમાજીકરણ થાય છે, એ સમાજીકરણમાં કે જે સામાન્ય રીતે બાળક એ કિશોર એની વાત માતા પિતા સમક્ષ મૂકતો હોય છે. તો સમાજીકરણના જે જુદા જુદા જે તબક્કાઓ છે મિત્રો, એ તબક્કાઓ આપણે જ્યારે ધ્યાનથી જે જોઈએ, હવે તો આપણી ઉંમર છે, પરંતુ બીજા જે વ્યક્તિઓનું સમાજીકરણ, બાળકોનું સમાજીકરણ કઈ રીતે થાય છે, આવા જુદા જુદા તબક્કાઓ આપણે આપણું સમાજીકરણ સારી રીતે સમજી શકીએ. અને એના માટે કે જે સમાજીકરણ ની પ્રક્રિયા દરમિયાન જુદા જુદા તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવે છે કે જેથી કરીને, કારણ કે કોઈ બી એક તબક્કામાં એક વાત ઉપર ભાર મુકાય, બીજા તબક્કામાં બીજી, ત્રીજી, તો આપણે એને સારી રીતે સમાજીકરણની પ્રક્રિયા જો ખૂબ સારી રીતે સમજવી હોય તો ત્યારે આ જુદા જુદા તબક્કાઓને આધારે આપણે સમાજીકરણની પ્રક્રિયાને સારી રીતે સમજી શકીએ છીએ. એટલે મિત્રો, જ્યારે પણ આ તબક્કાઓની આપણે તમે પુસ્તકો તો વાંચો જ, અમે તો અહીંયા આગળ માત્ર આપણે એ કહીએ છીએ કે જે જ્યારે 2-4 ઉદાહરણ આપણી સમક્ષ મૂકીએ અને એના આધારે તમે એને બીજા કુટુંબમાં જોઈ શકો અને એના આધારે એની તપાસ કરી શકો છો. તો સમાજીકરણના આટલા જ તબક્કા છે, એટલું પૂરતું નથી. કારણ કે સમાજીકરણની જે પ્રક્રિયા જે જન્મથી મૃત્યુ પર્યંત ચાલતી આ પ્રોસેસ છે, આ પ્રક્રિયા છે. પરંતુ મિત્રો, એટલો ખ્યાલ રાખજો કે સમાજીકરણની પ્રક્રિયા જે છે એ બાળકના જન્મ પછીથી 5-6 વર્ષ દરમિયાન એ પ્રોસેસ ખૂબ ઝડપી હોય છે. બાળક કેટલીક વિગતો ઘણી ઝડપથી શીખે છે. જેમ જેમ મોટો થાય છે તેમ તેમ સમાજીકરણની પ્રક્રિયા દરમિયાન એ પછીથી જે નવી બાબતો જે શીખવી જોઈએ, આત્મસાત કરવી જોઈએ, એ બાબતો એટલી ઝડપથી એ શીખી શકતો નથી. એટલે જે સામાન્ય રીતે શરૂઆતમાં જે બાળક જેટલી ઝડપથી વિગતો શીખે છે, એ ધીમે ધીમે એની જે શીખવાની જે ક્ષમતા જે છે, એ શીખવાની ક્ષમતા ઘટતી જાય છે. બીજી બાજુ તમે એમ કહો કે શીખવાની ક્ષમતા ઘટતી જાય છે, તો કદાચ એને પણ આપણે એનો વિરોધ પણ કરી શકીએ. ઘણીવાર એવું બને કે માણસની ઈચ્છા જો ખૂબ પ્રબળ હોય કે મારે આ શીખવું જ છે, તો એને કોઈ પણ માણસ રોકી શકતો નથી. એટલે જે શીખવાની બાબતો પર કે કેટલાક પરિબળો એવા અસર કરે છે અને વ્યક્તિની શીખવાની ક્ષમતા જે છે એમાં રસ અને રુચિ, એના જે સામાન્ય રીતે આંતરિક પરિબળો જે છે, એ પ્રેરક પરિબળો, જેને આપણે એમ કહીએ કે એને જે પ્રેરતા પરિબળો એટલા બધા બળવાન હોય, તો ત્યારે એ વધારે ઝડપથી શીખી શકે છે, એમાં ના નથી. તો મિત્રો, સમાજીકરણના જે ભિન્ન ભિન્ન જે તબક્કાઓ, એટલા માટે એનો આપણે વિચાર કરીએ છીએ કે સામાન્ય રીતે સમાજીકરણની પ્રક્રિયાને આપણે વધારે સારી રીતે સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, સામાજીકરણના તબક્કાઓના સંદર્ભમાં આપણે ચર્ચા કરી ગયા, પણ અહીંયા હું એક વસ્તુ વિદ્યાર્થીઓને જરૂર જણાવવા માંગીશ કે જ્યારે સામાજીકરણની પ્રક્રિયાના સંદર્ભમાં ચર્ચા કરતા હોય ત્યારે પાર્સન્સની કાર્યાત્મકવાદની થિયરીને દ્રષ્ટિકોણ અથવા તો તેને જોવાનો પ્રયત્ન સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં ખરેખર કરવો જોઈએ. કેમ? કારણ કે સામાજીકરણની આખી પ્રક્રિયાનું અથવા તો કાર્યાત્મકવાદના સિદ્ધાંતનું જે પાર્સન્સ દ્વારા રજૂઆત થયો છે, આખા સિદ્ધાંતનું જો વિશ્લેષણ કરીએ તો તેના આંતરિક તત્વ તરીકે સામાજીકરણનો ખ્યાલ આખો તરી આવે છે. કેમ? કારણ કે કાર્યાત્મકવાદના સિદ્ધાંતમાં પાર્સન્સ દ્વારા એવી રજૂઆત થઈ છે કે સમાજ જુદા જુદા જૂથોનો અથવા જુદા જુદી સંસ્થાઓનો અથવા જુદા જુદા એકમોનો બનેલો છે. આ જુદા જુદી સંસ્થાઓ અથવા તો એકમોને સારી રીતે ચલાવવા માટે
તેમજ યોગ્ય ભૂમિકા ભજવે, સમાજ ઉપયોગી ભૂમિકા ભજવે. આ સારી ભૂમિકા ભજવવા માટે સામાજિકરણની પ્રક્રિયા દ્વારા જ શક્ય બને છે. જો સામાજિકરણની પ્રક્રિયા યોગ્ય રીતે ના થાય તો કાર્યત્વાદનો સિદ્ધાંતને પણ ઘણી બધી મર્યાદાઓ રજૂ થાય. એટલે કાર્યત્વાદનો આખો સિદ્ધાંત એનો આંતરિક હાર્દ જોઈએ તો સામાજિકરણની પ્રક્રિયા જ છે. કારણ કે સમાજને સારા ઉત્પાદિત વ્યક્તિઓ આપવા હોય તો તે સામાજિકરણની પ્રક્રિયા દ્વારા એના જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થઈને પછી આપી શકાય છે. કારણ કે તબક્કાઓમાં અમુક ઉંમર પછીનું સ્ટેજ એવું આવી જાય છે જેમાં વ્યક્તિ ઉપર નિયંત્રણ રહેતું નથી. એ માતા પિતાનું નિયંત્રણ નથી હોતું, અધ્યાપકનું નિયંત્રણ નથી હોતું, એના મિત્ર જૂથોનું નિયંત્રણ હોતું નથી. એટલે આ જે જુદી જુદી એજન્સીઓ રહી એ એજન્સીઓ દ્વારા વ્યક્તિઓનું જે સામાજિકરણના તબક્કાઓમાંથી પ્રસાર થાય છે એ જુદી જુદી એજન્સીઓનો પણ આછો પાત્રો ખાલી વિદ્યાર્થી તરીકે આપણે કરી લેવો જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે સામાજિકરણની જે એજન્સીઓ છે એમાં મહત્વની એજન્સી તરીકે આપણે કુટુંબની ચર્ચા કરી શકીએ. કુટુંબમાં પણ તમે જુઓ તો સંયુક્ત કુટુંબ હોય અથવા વિભક્ત કુટુંબ હોય તો આ બંને કુટુંબો પણ સામાજિકરણની ઢબ અલગ હોય અને સાથે સાથે એની સમસ્યાઓ પણ અલગ અલગ હોય છે. એ કુટુંબ હોય, પછી મિત્ર જૂથ હોય. મિત્ર જૂથમાં બી તમારું બાળક કેવા મિત્રોને પસંદ કરે છે, કેવા મિત્રો સાથે રહે છે, એ મિત્રોનો સંઘ કેવો છે, એ પણ એ બહુ મહત્વની ફેક્ટર અથવા તો મહત્વનો ભાગ ભજવતું હોય છે. કેમ કે સામાજિકરણમાં મિત્ર જૂથ જો બાળપણમાં યોગ્ય ના મળે તો બાળક સમાજ ઉપયોગી વ્યક્તિ બની શકે તેવું બની શકે નહીં. કેમ? કારણ કે જો વ્યક્તિને સમાજ ઉપયોગી બનાવવું હોય તો તેવું મહત્વનું પરિબળ એ છે કે તેના મિત્રો કેવા છે. એટલે ખાસ કરીને પેરેન્ટ્સની એ પણ જવાબદારી હોય છે કે મિત્ર જૂથ સાથેના એની આંતરક્રિયા કેવી છે એ પણ તપાસવી જોઈએ. એટલે સામાજિકરણમાં કુટુંબ, મિત્ર જૂથ અને સાથે સાથે તમે જુઓ તો શાળાકીય જૂથ, શિક્ષકો આ બધા જ મહત્વની ભાગ ભજવતા હોય છે. કેમ? કારણ કે આ સમયગાળો 18 વર્ષની અથવા 20 વર્ષની ઉંમરનો સમયગાળો એવો છે કે આ ત્રણ જૂથ સાથે અથવા ત્રણ પરિબળો સાથે બાળક વધુને વધુ આંતરક્રિયા કરતું હોય છે, વધુને વધુ કોન્ટેક્ટમાં રહેતું હોય છે. તો આવા સંજોગોમાં સામાજિકરણની પ્રક્રિયાની આ ત્રણ મહત્વની એજન્સીઓ છે. અને સાથે સાથે જો આપણે ચર્ચા કરીએ તો વર્તમાન સમયમાં મીડિયા એ બહુ મહત્વનો રોલ સામાજિકરણમાં ભજવતું હોય એવું લાગે છે. કારણ કે તમે જુઓ તો શહેરમાં અથવા તો વર્તમાન સમયમાં ગામડામાં પણ જે નવી નવી ચેનલો આવી છે, ચેનલો ઉપર તમે જો કાર્યક્રમો જુઓ તો એ કાર્યક્રમોની અસરો બાળકો ઉપર સીધી થઈ શકે. એ પછી કોણ બનેગા કરોડપતિ હોય અથવા તો કોઈ અન્ય કાર્યક્રમો હોય જે સ્ટાર સેલિબ્રિટી દ્વારા ઉજવવામાં આવતા કાર્યક્રમો, આ બધા કાર્યક્રમોની એટલે ટેલિવિઝનની મહત્વની અસર વ્યક્તિના સામાજિકરણની પ્રક્રિયા ઉપર પડતી હોય છે. તે કાર્યક્રમો બાળકો કેવા પ્રકારના કાર્યક્રમો જોવે છે, કેવા પ્રકારના કાર્યક્રમો નથી જોતા, એ બી એમના જીવન ઘડતરમાં બહુ મહત્વનું હોય છે. અને મોટે ભાગે તમે જો તો ટેલિવિઝનની જે અસર છે એ મોટે ભાગે ભારતની 70-80% પોપ્યુલેશન સુધી પહોંચેલી ગણાય. કેમ? કારણ કે ટેલિવિઝન વર્તમાન સમયમાં એવું આંતરિક સાધન છે કે લગભગ ઘરે ઘરે જોવા મળે છે. એટલે આ સામાજિકરણની પ્રક્રિયામાં ટેલિવિઝન ઉપર પ્રસારણ થતા કાર્યક્રમો પણ બહુ મહત્વની ભાગ ભજવે છે. ન્યૂઝપેપરો મહત્વનો ભાગ ભજવે છે. ટેલિવિઝન ઉપર જે કાર્યક્રમો રજૂ થાય છે એ સામાજિકરણને યોગ્ય હોવા જોઈએ એવી એક રજૂઆત થવી જોઈએ. એટલે સામાજિકરણની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એની એજન્સીઓ સાથે સાથે આ સામાજિકરણના તબક્કાઓનો પણ વિચાર કરવો જોઈએ. આપણી ચર્ચા સાથે જેસી પટેલ જે જોડાયા સામાજિકરણમાં એ બાબતે હું બાયસેક તરફથી અને મારા વતી હું સાહેબનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. નમસ્કાર.